તેઓ મૂંઝાવા લાગ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં તો 300 માણસની રસોઈ કરાવી છે, આ 1000 જણને કેવી રીતે જમાડીશ? અને જો તમે એમ વિચારતા હો કે મહારાજ ઉપર ઢોળી દઉં, તોય ફજેતી તો તમારી જ થવાની છે. મને ક્યાં ખબર હતી કે આપ 1000નું મંડળ લઈને પધારશો? શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. તેવામાં ગઢારી ગામના પ્રેમી ભક્ત આંબા શેઠના હૃદયમાં એક સુંદર સંકલ્પ જાગ્યો. તેમને વિચાર આવ્યો કે મારા ન્યાલકરણ સાક્ષાત અત્યારે અહીં બિરાજમાન છે, તો સંતો અને ભક્તોના મંડળ સહિત તેમને મારે ગામ પધરામણી કરાવું ને ઉમંગથી તેમને જમાડીને મારા હૈયાની તૃપ્તિ કરું. આ ભાવ સાથે તેઓ ગઢડા આવ્યા અને પ્રભુને પોતાના ગામે પધારવા વિનંતી કરી. જ્યારે આંબા શેઠે રસોઈ આપવાની વાત કરી, ત્યારે અંતર્યામી શ્રીહરિએ શેઠની પરીક્ષા કરવા મર્મમાં ઠપકો આપતા કહ્યું, અરે શેઠ, તમે પણ કમાલ કરો છો. વારે ઘડીએ આમ સંતો ભક્તોને જમાડવામાં ખર્ચ કરતા રહેશો તો તમારું ધન ખૂટી જશે અને તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. સંસારમાં રહેવા માટે લક્ષ્મીની પણ જરૂર હોય છે. ત્યારે આંબા શેઠે જે જ્ઞાનસભર ઉત્તર આપ્યો તે ભક્તો માટે આદર્શરૂપ છે. તેમણે અત્યંત નમ્રતાથી કહ્યું, હે પ્રભુ, આ ધન અને વૈભવ તો આપની જ કૃપાનું ફળ છે. આપના ચરણોમાં અને આપના સંતો ભક્તોની સેવામાં જે કાંઈ વપરાય એ જ મારા જીવનની સાચી કમાણી છે. બાકી તો બધું અહીં જ રહી જવાનું છે. માટે આપ દયા કરી મારે ઘેર પધારો. ભગવાનને તો ભક્તની નિષ્ઠા જોવી હતી. ઘણી ના પાડ્યા પછી છેવટે આંબા શેઠના અત્યંત પ્રેમાગ્રહ અને નિસ્વાર્થ ભક્તિ આગળ પ્રભુએ નમતું જોખ્યું. ભગવાને શરત મૂકતા કહ્યું, સારું શેઠ, અમે આવીશું તો ખરા, પણ જોજો હો, કાલે અમે 200 સંતો ભક્તોનું મોટું મંડળ લઈને તમારા ગામે આવીશું. જો રસોઈમાં જરા પણ કચાશ રહી કે ભોજન ખૂટ્યું તો સમાજમાં તમારી લાજ જશે. આંબા શેઠે હરખભેર કહ્યું, હે ન્યાલકરણ, આપ જેવી મૂર્તિ મારે આંગણે પધારતી હોય પછી મારે લાજની શું ચિંતા? આપની કૃપા હશે એટલે બધું જ સુખેથી પૂરું થઈ જશે. આટલી ખાતરી આપી આંબા શેઠ તત્કાળ ગઢાડી પહોંચ્યા. ભગવાન પધારવાના છે એ સમાચારથી જ તેમના હૈયામાં આનંદનો સાગર ગુગવાવા લાગ્યો. તેમણે તુરંત જ સીધું સામાન એકઠું કરી રસોઈની તૈયારીઓ શરૂ કરી દીધી. ભગવાને ભલે 200 જણાની વાત કરી હતી, પણ આંબા શેઠ તો પ્રેમના દરિયા હતા. તેમણે વિચાર્યું કે કદાચ મહારાજ સંતોને તાણ કરી કરીને પીરસે અથવા વધુ ભક્તો આવી ચડે તો ઘટવું ન જોઈએ. આવા ઉમદા વિચાર સાથે શેઠે 1.5 ગણી રસોઈ તૈયાર કરાવી. રસોઈમાં જાત જાતની વાનગીઓ અને પકવાનની સુગંધ મહેકવા લાગી. આંબા શેઠની આ તૈયારી માત્ર ભોજનની નહીં, પણ ભગવાન પ્રત્યેના અખંડ સમર્પણની હતી. હવે તો માત્ર રાહ હતી ગઢપુરના નાથની, જેમના સ્વાગત માટે આખું ગઢારી ગામ આતુર બનીને બેઠું હતું. ભક્તની ધીરજ જોવા ભગવાન પણ આતુર હતા. મહારાજે 200 માણસોની વાત કરી હતી.
પણ જ્યારે ગઢાડીના પાદરમાં સંતો અને ભક્તોનું મંડળ ઉતરાણ કરવા લાગ્યું, ત્યારે જોયું તો સંખ્યા 1000ને પાર કરી ગઈ હતી. આટલો મોટો સંઘ જોઈને આંબા શેઠના હૈયામાં ફાળ પડી. તેઓ મૂંઝાવા લાગ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં તો 300 માણસની રસોઈ કરાવી છે, આ 1000 જણને કેવી રીતે જમાડીશ? શેઠના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈને મર્મગ્ન શ્રીહરિ હસતા હસતા બોલ્યા, શેઠ, તમે અમને ભાવથી આમંત્રણ આપ્યું એટલે અમે આટલા બધા સંતો ભક્તોને લઈને આવ્યા છીએ. હવે આ બધાને તૃપ્ત કરવા એ તમારી જવાબદારી છે. તમારું મોટું નામ સાંભળીને આટલો મોટો સંઘ આવ્યો છે. જો કોઈ ભૂખ્યું જશે તો તમારી આબરૂ કોડીની થઈ જશે. અને જો તમે એમ વિચારતા હો કે મહારાજ ઉપર ઢોળી દઉં, તોય ફજેતી તો તમારી જ થવાની છે. આંબા શેઠ તો સાચા ભક્ત હતા. તેમણે હાથ જોડીને અત્યંત નમ્રતાથી પ્રભુને હકીકત જણાવી. હે પ્રભુ, આપે 200ની વાત કરી હતી એટલે મેં તો ભાવમાં આવીને 300 જણ જમી શકે તેટલી દોડી રસોઈ કરાવી છે. મને ક્યાં ખબર હતી કે આપ 1000નું મંડળ લઈને પધારશો? મહારાજ, અત્યારે ઘરમાં વધારાનું સીધું પણ નથી, નહીંતર હું અત્યારે જ બીજી રસોઈ કરાવી લેત. હવે તો મારી લાજ આપના હાથમાં છે. આખા વિશ્વનું પોષણ આપ જ કરો છો અને અમે પણ આપના જ આધારે જીવીએ છીએ. જો જમન ખૂટશે તો ભક્તની સાથે ભગવાનની પણ લાજ જશે. મેં મારું તન, મન અને ધન આપને જ અર્પણ કરી દીધું છે. હવે આ બાજી સુધારવી એ આપના હાથમાં છે. ભક્તની આવી અડગ શ્રદ્ધા અને સમર્પણ જોઈ શ્રીહરિ પીગળ્યા. તેમણે હસતા હસતા કહ્યું, શેઠ, તમે પણ જબરા છો. બધું જ પરબારું મારા ઉપર ઢોળી દીધું. ચાલો, કાંઈ વાંધો નહીં. હવે ચિંતા છોડો અને પંક્તિ કરાવો. પ્રભુની આજ્ઞા થતાં જ પંક્તિઓ પડી. ભક્તો અને સંતો લાઈનબદ્ધ રીતે ભોજન કરવા બેઠા. પણ આંબા શેઠ પાકા વાણિયા હતા. તેમને થયું કે રસોઈ ખૂટી જશે તો શું કરીશું? એટલે મહારાજ પીરસણની શરૂઆત કરે તે પહેલાં જ શેઠ પોતાનું વાસણ લઈને મહારાજ પાસે હાજર થઈ ગયા અને કહેવા લાગ્યો, પ્રભુ, પંક્તિ તો જમશે, પણ મારા ઘરમાં 10 માણસો છે. તેમના માટે અત્યારે જ આમાં 20 લાડુ નાખી દો. શ્રીહરિએ રમૂજ કરતા પૂછ્યું, પણ શેઠ, એટલી બધી શી ઉતાવળ છે? હજી તો પીરસણ શરૂ થયું છે. પંક્તિ જમી રહે પછી જે વધે એ બધું તમારું જ છે ને? ત્યારે આંબા શેઠે અદ્ભુત જવાબ આપ્યો, પ્રભુ, મારે પંક્તિની ચિંતા શું કામ કરવી? એની ચિંતા તો તમારે કરવાની છે. મને તો મારા હિસ્સાનું આપી દો. બાકી વધઘટના ધણી તો આપ જ છો. પંક્તિમાં આપ ફાવે તેમ પીરસો, એમાં મારે બિલકુલ ચિંતા નથી. આંબા શેઠનો આવો નિશ્ચિંત ભાવ અને ભગવાન પરનો અતૂટ ભરોસો જોઈ મહારાજ અત્યંત રાજી થયા. શ્રીહરિએ રમૂજ કરતા કહ્યું, ભગત, આ અવસરનું આયોજન તો તમે કર્યું છે. સત્સંગની રીત મુજબ તો પંક્તિમાં સંતો ભક્તો જમી લે, ત્યારબાદ યજમાન જમે, એમાં જ તમારી શોભા વધે. ત્યારે આંબા શેઠે અત્યંત મર્મભર્યો અને શરણાગતિનો ઉત્તર આપ્યો, પ્રભુ, મારે વળી શોભા કેવી?
ભક્તની શોભા તો ભગવાનના હાથમાં છે. માટે આપની શોભા વધારો અને સેવકને આ રસોઈ ખૂટવાના દુઃખથી ઉગારી લો. ભક્તનો આવો અડગ વિશ્વાસ જોઈ શ્રીહરિએ હૈયાધારણ આપતા કહ્યું, શેઠ, હવે દુઃખની ચિંતા છોડી દો. આ ભોજનને અમારો હાથ અડ્યો છે, એટલે હવે તે ખૂટશે તો નહીં જ, પણ ઉલટું ઘણું બધું વધી પડશે. એમ કહી શ્રીહરિએ શેઠના વાસણમાં વિષ લાડુ આપ્યા અને પીરસણ શરૂ કરાવ્યું. રસોઈમાં મજાના કેસરિયા મોતીચૂરના લાડુ હતા. ભગવાન પોતે પીરસવા નીકળ્યા અને પંક્તિમાં બેઠેલા 1000થી વધુ સંતો ભક્તોને અત્યંત પ્રેમથી તાણ કરી કરીને ધરાઈને જમાડ્યા. બધાય જમી રહ્યા પછી શ્રીહરિ આંબા શેઠને હાથ પકડીને પાકશાળામાં લઈ ગયા અને મરક હસતા પૂછ્યું, શેઠ, હવે જરા ગણી લો તો ખરા, કેટલા લાડુ બાકી રહ્યા છે? આપણે 200ની વાત કરી હતી અને 300ની રસોઈ હતી. તેની સામે 1000 માણસો જમ્યા. છતાં જુઓ, આ કેટલા બધા લાડવા હજી વધ્યા છે. આંબા શેઠ તો રસોડામાં લાડુના ઢગલા જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમણે ગદગદ કંઠે કહ્યું, હે ન્યાલકરણ, આપ તો મને વાત વાતમાં ન્યાલ કરતા રહો છો.